વાત સુરતની કરીએ। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે સુરતમાં સતત કથળી રહી છે, કારણ કે કાયદો વ્યવસ્થાને અનુરૂપ કોઈ પણ કામ અહીં થતું નથી। સરા જાહેર અહીંયા હત્યાનો મામલો સામે આવ્યો છે। 4 દિવસમાં 8 હત્યાના બનાવો થોડા દિવસ પહેલા જ બન્યા, તેવામાં વધુ એક હત્યા અને પણ સરા જાહેર એક બુટલેગરની હત્યા જે છે તે કરવામાં આવી છે। ભજનસિંહ ઉર્ફે ચીખલીગર નામના બુટલેગરની હત્યા કરી દેવામાં આવી। परिवार ने पूरे गैंग ने मारा मेरे आदमी को। सिंगोड़ी भाव सिंह भाव गैंग ने बलदेव सबने मिलके मेरे आदमी को मारा है। हम चाचा भतीजा झगड़ा हुआ तो लोग ने मारा है। भाव सिंह ने सिंगो और अपना मोहन सिंह 10 लाख रुपया मांग रहे थे मेरे से कि तू 10 लाख रुपया दे दे, नहीं तो तेरे लड़के को मार दूंगा मैं। 10 लाख रुपया पूना में झगड़ा हुआ था, शादी में गए थे हम, ऐसा पीने खाने में हो गया था भाव सिंह के साथ झगड़ा। અત્યારે એક હત્યાનો બનાવ બન્યો છે અને વિગતવારની તપાસ ચાલુ છે। તપાસ કરીને તમને વિગતમાં જણાવીએ છીએ। મૃતક ચીખલીગર છે, ભજનલાલ નામ છે, ભજનસિંહ। તપાસ કરીને જણાવીએ છીએ। અંગત અદાવતમાં હત્યા થઈ હોય એવું જણાઈ આવે છે હાલમાં। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર પણ જોડાઈ ગયા છે। મનીષ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો મળી રહી છે? સરા જાહેર હત્યા થઈ છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સતત સવાલ ઉઠી રહ્યા છે સુરત સામે। जी बिल्कुल, बात करिए अंकित तो सूरत शहर में कायदो व्यवस्था परिस्थिति पर अनेक सवालों उभा थई रह्या छे, कारण के एक बाद एक हत्या करवामां आवी रही छे अने ते पण લુખ્ખા તત્વ અને ગુનેગાरो जे રીઢા गुनेगारो छे ते हत्याने अंजाम आपी रह्या छे। त्यारे सूरतना उडना विस्तारमां વધુ એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં સીસીટીવી પર સામે આવ્યા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કઈ રીતના જાહેર રોડ પર જે આ ભજનલાલ છે તે પોતાના સ્કોર્પિયો કાર લઈને જઈ રહ્યો છે। તે દરમિયાન જ એક પિકઅપ બુલેરો આવે છે અને તેની ગાડી પર સામે ગાડી આંતરીને તેને નીચે ઉતારે છે। ત્યારબાદ તલવાર લઈને તેની પર તૂટી પડે છે। 4 જેટલા ઈસમો છે તે ભજનલાલ પર તૂટી પડે છે। સામે ભજનલાલ પણ જે હુમલો કરે છે એમાં ઘટનામાં સ્પષ્ટપણે દેખાઈ રહે છે કે એક હત્યારો પર ઘાયલ થાય છે। પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે, તેવામાં વધુ એક હત્યા બનતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને સુરતીઓ છે તે હવે દહેશતના મારે જીવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।